નમસ્કાર સાહેબ. નમસ્કાર જી. આપનું નામ શું સાહેબ? ચૌહાણ બલવંતસિંહ ગંભીરસિંહ, ધોળીકુઈ, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ, પાવાગઢ પાસે. ઓકે, તમે આ કપાસની ખેતી કરેલી છે અને હું અહીંયા તમારા બધી જ જમીનની અંદર ફર્યો તો ટોટલ કેટલા વીઘામાં તમે કપાસની ખેતી કરી છે? 20 વીઘા કપાસ છે. 20 વીઘા કપાસ છે. 8 વીઘા પેલા ટોટલ 28 વીઘા છે. 28 વીઘા કપાસની ખેતી છે અને 28 વીઘાની અંદર તમે નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે. સાહેબ, કેટલા વર્ષથી તમે બાયોફિટ દવાનો ઉપયોગ કરો છો? ઉપયોગ અમે છેલ્લા લગભગ 4 વર્ષથી તો આપ સાહેબની પાસેથી એના મેમ્બર બનીને દવાનો ઉપયોગ કરીએ જ છે. ઓકે, 4 વર્ષથી તમે અમારા કન્ઝ્યુમર છો, અમારા ગ્રાહક છો અને 4 વર્ષથી તમે બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે. ઓર્ગેનિક દવા સિવાય કોઈ બીજી દવાનો ઉપયોગ કરતા નહીં. 100% તમે ઓર્ગેનિક ખેતી બનાવો છો નેટસર્પ કંપનીના માધ્યમથી. ઓકે, તો આજે કપાસની ખેતીમાં તમે બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે. તમે કેટલી વખત દવાનો ઉપયોગ કર્યો અને એનાથી શું ફાયદા થયા એ બીજા ખેડૂત મિત્રોને બતાવો ને સાહેબ. નેટસર્પની દવાનો ઉપયોગ આ પાક 3 મહિનાનો થયેલો છે. 3 મહિનાનો પાક છે. એમાં શરૂઆતમાં અમે 35 દિવસ પહેલાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી અને સ્ટીમરીચ દવાનો પટ આપેલો. ત્યાર પછી 35 દિવસ પછી પહેલો ડોઝ આપેલો અને ત્યાર પછી અત્યારે છેલ્લા લગભગ 20 દિવસ પહેલાં ટૂંકમાં 2 જ વાર દવાનો ઉપયોગ કર્યો. 2 જ વખત દવાનો ઉપયોગ કર્યો છે. કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે સાહેબ અત્યાર સુધી તમે? સ્ટીમરીચ, સેટ અને બાયો 99. સ્ટીમરીચ, સેટ અને બાયો 99 નો ઉપયોગ કર્યો છે. તો ફાયદો શું થયો એ જરા આ છોડમાં બતાવો સાહેબ. ફાયદો એ થયો કે જો આપ જોઈ શકો છો આ દવાઓથી આ કપાસની અંદર કોઈ પણ જાતના જીવાત, રોગ કે કશું જ દેખાતું નથી. જીવાત અને રોગ નથી. જો ખેડૂત મિત્રો કેમિકલ કોઈ દવાનો ઉપયોગ કરવાનો કે આને આપણે ઓર્ગેનિક દવા નેટસર્પની દવાઓ જેમ માનો કે લાડવી કે રેપઅપ જેવી દવાઓનો પણ ઉપયોગ અમે અત્યાર ખાલી સેત, સ્ટીમરીચ અને બાયો 99 આ 3 દવાનો જ ઉપયોગ કર્યો છે. દવાથી છે છતાં પણ કોઈ તો જગ્યાએ ખેડૂત મિત્રો તમે જુઓ તમે તો એનો છોડનો વિકાસ સાહેબ, પહેલા તો વિકાસ તમે બતાવો. દરેક છોડનો વિકાસ તમે જુઓ ખેડૂત મિત્રો તો ફૂટ સારી આવેલી છે. થડિયું કેટલું મજબૂત છે તમે જુઓ. થડિયું એનું થડ જુઓ તો એકદમ થડ જાડું થડ છે. અને એના ફળીની ચેક સુધી નવી છીંડવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો એક નાની ડાળખી છે, નાની ડાળખી છે. જો એક પણ એ જ નથી અને દરેકના ફળ બેસી ગયેલા, ફળ તૈયાર થઈ પણ ફળ તૈયાર પણ થયેલા છે અને એક એક છોડ ઉપર તમે જીંડવા જોઈ શકો છો. એક એક છોડ ઉપર જીંડવા કેટલા આવેલા છે. આ જો આ બાજુ પણ તમે જુઓ કે એક છોડ ઉપર જીંડવા કેટલા આવેલા છે. ઓછા 150 ની 150 થી 200 તો હશે જ. 150 થી 200 જીંડવા આવેલા છે અને 2 જ વખત દવાનો ઉપયોગ કર્યો છે. અને તમે દરેક ખેતીમાં મતલબ 28 વીઘા કપાસ બનાવ્યો છે તો 28 વીઘામાં કપાસની અંદર બાયોફિટ દવાનો ઉપયોગ કરેલો છે. તો આ દવાથી ફાયદો થાય છે કે નહીં સાહેબ? 100% ફાયદો થાય છે કે મોટા તો પહેલા તો રોગ નથી આવતો, બરાબર, બગડતી નથી, રોગજન્ય બીજા કે આની કોઈ આડઅસર નથી અને કપાસને છોડ એનો વિકાસ રૂધાતો નહીં. બરાબર છે. પણ દવાનો ઉપયોગ તમે કરો પણ જો એનો વિકાસ ના થાય, વિકાસ અટકી જાય, આડઅસર થાય તો વિકાસ ના થાય તો એટલો ફળ ઓછા જ આવે. બરાબર છે. જ્યારે આ દવાઓથી એનો વિકાસ સતત વધતો જ જાય. ખેડૂત મિત્રો તમે વિકાસ જે બળવંતસિંહ સાહેબ કહી રહ્યા છે એનો વિકાસ જુઓ અને તમે જીંડવા તો જુઓ કેટલા જીંડવા લાગેલા છે. એક એક છોડ ઉપર જે જીંડવા લાગેલા છે ને એ જીંડવા લગભગ 100 થી 150 જીંડવા લાગેલા છે એક એક છોડ ઉપર. તમે જુઓ આ જીંડવા, આ એક નાની ડાળખી છે ત્યાં પણ તમે જીંડવા જુઓ અને એની જે ફૂટ છે ને એ ફૂટ પણ ચાલુ જ રહે છે. આ જે ફૂટ છે એ ફૂટ પણ ચાલુ રહે છે. કપાસ અમારે સાહેબ એપ્રિલ મહિના સુધી ચલાવવાનો છે. એપ્રિલ મહિના સુધી. આજે 31 ઓક્ટોબર 2023 ના દિવસે હું વિડીયો લઈ રહ્યો છું. 31/10/2023 બરાબર. 10મા મહિના તો હવે તમે 11 ને 12મા મહિનામાં પાછા 11 કે 12મા મહિનાના સુધીમાં આવજો અને જોજો ત્યાં પણ તમને આ જ પરિસ્થિતિ જોવા મળશે. આ જ ટાઈપનો કપાસ હશે. સુકારો કે રોગ કે એવું કંઈ દેખાતું નથી. ખેડૂત મિત્રો તમે જુઓ આ છોડ જુઓ અને બધા જ છોડ ઉપર જીંડવા અને વિકાસ તમે જોઈ શકો છો. જીંડવા અને વિકાસ તમે જોઈ શકો છો. એક નાનો છોડ છે એની અંદર પણ તમે જીંડવા જોઈ શકો છો. કેટલા જીંડવા લાગેલા છે. અત્યારે થોડુંક પીળાશનો પ્રવણ થયું છે અને એનું કારણ કદાચ દવાનો લાંબો સમય થઈ ગયો છે. બરાબર છે. દવાનો કયો ડોઝ આપવો અને કઈ ટ્રીટમેન્ટ આપી કે જેથી કરીને એની ગ્રીનરી જળવાઈ રહે એટલે જે નેટસર્પના અધિકારી રાકેશ ચૌહાણ સાહેબને ઇન્વાઇટ કર્યા છે. થેન્ક યુ સાહેબ. તમે આ વિડીયો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.